રામ રાવણ ને સમજાવે છે હવે યુદ્ધ કરવું નથી, તમે બહુ થાકી ગયા છો, ઘરમાં જાઓ, ભોજન કરો, આરામ કરો, કાલે જોઈશું. જગતના ઇતિહાસમાં એવો દાખલો મળતો નથી. શત્રુને કે છે ભોજન કરો, આરામ કરો, તમે બહુ થાકી ગયા છો. રાજનીતિનો સિદ્ધાંત છે શત્રુ થાકી જાય ત્યારે જ એને મારી નાખો. શ્રી કૃષ્ણની રાજનીતિ છે, રામચંદ્રજીની ધર્મ નીતિ છે. રાવણને કહ્યું છે ભોજન કરો, આરામ કરો. રાવણનું હૃદય થોડું પીગળે છે. મારા ઉપર રામજીનો બહુ પ્રેમ છે, મેં રામ સાથે વેર કર્યું છે, મને કહે છે તમે ભોજન કરો, આરામ કરો. એક ક્ષણ તો રાવણને એવું થયું લોકો રામના વખાણ જે કરે છે તે બહુ જ ઓછા વખાણ. હું દોડતો દોડતો જાઉં અને રામજીના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરું. મારા ઉપર એમનો કેવો પ્રેમ છે, મને કહે છે ભોજન કરો, આરામ કરો. રાવણે તે સમયે રામજીના બહુ વખાણ કર્યા. રામ રાવણ સાથે પણ સરળ છે, શ્રી કૃષ્ણ દુર્યોધન સાથે સરળ નથી. દુર્યોધન ને કપટ કરીને મારે છે. રામ રાક્ષસો સાથે પણ સરળ છે. રામાયણમાં રામજીની સરળતાનું વર્ણન ઠેક ઠેકાણે આવ્યું છે. શ્રી કૃષ્ણ સજ્જન સાથે સરળ છે, દુર્જન સાથે સરળ નથી. રામ સર્વ સાથે સરળ છે. જેનું હૃદય સરળ છે એ સાધુ છે, જેનું હૃદય વાંકું છે એ સંસારી છે. સરળ હૃદયમાં ભગવાન આવે છે. તમે સાધુ ભલે ન બનો, હૃદયના સરળ બનો, તમારા હૃદયમાં ભગવાન આવશે. જે માણસ જુઠ્ઠું બોલે છે એનું હૃદય વાંકું થઈ જાય છે. જે માણસ કપટ કરે છે એનું હૃદય વાંકું થાય છે. વાંકા હૃદયમાં ભગવાનનો પ્રવેશ જલ્દી થતો નથી. સરળ હૃદયમાં ભગવાન આવે છે. જેનું હૃદય સરળ છે એને કોઈનો દોષ દેખાતો નથી, એને બધાના સદગુણ જ દેખાય. જેનું હૃદય વાંકું છે એને બીજાના દોષ દેખાય. રામચંદ્રજીને બધાના સદગુણ જ દેખાય. રામાયણમાં વર્ણન આવે છે પ્રભુ તરુ તર કપી ધાર પર. રામ ઝાડના તળે બેઠા છે અને આ વાનરો બધા ઝાડ ઉપર બેઠા છે. નિયમ એવો છે માલિક ઉપર બેસે અને નોકર નીચે બેસે. આ માલિક બહુ સરળ ને, માલિક ઉપર બેસતા નથી, નોકર જ ઉપર જઈને બેઠા છે. ઝાડ ઉપર રામ વાનર છે અને ઝાડના તળે રામ છે. પ્રભુ તરુ તર કપી ડાર પર. રામજીને ખોટું લાગતું નથી. વાનરો ઝાડ ઉપર શાંતિથી બેસતા નથી, કુદાકુદ કરે છે, રમે છે, ચંચળ છે. રામજીને જરા પણ ખોટું લાગ્યું નથી. રામ તો એવું માને છે આ વાનરોના બહુ ઉપકાર છે, મને બહુ મદદ કરી છે. આ વાનરોએ મદદ કરી તેથી હું રાવણને મારી શક્યો. કિમ તસ્ય શત્રુ હનને કપય સહાય. રામને આ વાનરો શું મદદ કરવાના? રામ વાનરોના ઉપકાર માને. દુઃખમાં કોઈએ થોડું પાણી આપ્યું હોય તો ભૂલશો નહીં, કોઈનો ઉપકાર ભૂલશો નહીં અને કોઈનો અપકાર મનમાં રાખશો. ભગવાન તમને સંપત્તિ આપે, સુખી કરે અને ત્યારે તે ઉપકારનો બદલો વિવેકથી પાછો આપે. રામ એવું માને છે વાનરોના બહુ ઉપકાર છે, મારા માટે યુદ્ધ કર્યું છે. જે અતિ સરળ છે એને કોઈનો દોષ દેખાતો નથી, બધામાં સદગુણ જ દેખાય.
રામાયણમાં રામચંદ્રજીની સરળતાનું વર્ણન બહુ આવ્યું છે. તમે પ્રયાગરાજમાં ગયા છો. પ્રયાગરાજમાં આજે પણ કેટલાક નાવિક લોકો એવા છે તે એવું બોલે છે કે હું શ્રી સીતારામજીનો સેવક છું. શ્રી સીતારામજીની જેને સેવા કરી, સીતારામજીને નૌકામાં બેસાડીને જે ગંગા પાર લઈ ગયો, એના વંશમાં મારો જન્મ છે. અમે કેવટના વંશના છીએ. અમારા પૂર્વજોએ રામજીની સેવા કરી. હું રામજીનો દાસ છું. રામાયણમાં કેવટનો પ્રસંગ બહુ સુંદર. કેવટ ચરણ પખાડે છે. રામ લક્ષ્મણ જાનકીને નૌકામાં બેસાડીને ગંગા પાર લઈ ગયો છે. શ્રી રામ નૌકામાંથી નીચે રામ બહુ શરમાળ છે. કોઈએ થોડી સેવા કરી હોય તો રામ ઘણું ઘણું માને. આ કેવટે મારી બહુ સેવા કરી, મેં પૈસો આપ્યો નથી. આજે રામ વનમાં તપસ્વી થઈને આવ્યા છે. રામ પાસે કઈ નથી. કેવટને ખાલી હાથે વિદાયગીરી આપતા ભગવાનને બહુ સંકોચ થયો. આ ગરીબ માણસ છે, મારી એને સેવા કરી, મેં પૈસો પણ આપ્યો નથી. રામની નજર ધરતીમાં છે. આંખો ભીની છે. હું એને શું નજર આપું? એ ગરીબ છે છતાં એને મારી બહુ સેવા કરી છે, મેં કઈ આપ્યું નથી. એને ખાલી હાથે વિદાયગીરી આપતા ભગવાનને સંકોચ થયો. પ્રભુની નજર ધરતીમાં, એના સામુ જોઈ શકતા નથી. કેવળ દોડતો આવ્યો, શ્રી સીતારામજીને સાષ્ટાંગ વંદન કરે. ત્યારે તો રામજીનું હૃદય કેવો છે? મેં પૈસો આપ્યો નહીં, મારી બહુ સેવા કરી અને મને સાષ્ટાંગ વંદન કરે છે. નાનકડી ઝૂંપડી મારે છે, એના ઘરમાં બાળકો છે. શ્રી સીતામાં સમજી ગયા છે પ્રભુને કઈક આપવાની ઈચ્છા છે. આજે કઈ પાસે નથી ને, એમને બહુ સંકોચ થાય છે. માતાજીના હાથમાં એક સુંદર વીંટી હતી, તે માએ ઉતારી રામજીના હાથમાં અને કહ્યું છે આ વીંટી આપી દે. ઘણું છે, સંકોચ રાખશો. રામ એ વીંટી કેવટને આપે છે. કેવટ હાથ, મારે કઈ લેવું નથી. મહારાજ, મારો એવો નિયમ છે, કોઈ ગરીબ આવે, સાધુ આવે, બ્રાહ્મણ આવે, એને મફત ગંગા પાર લઈ જવું. કેવટ બહુ ગરીબ હતો તો પણ એને ગરીબોની બહુ સેવા કરી અને તેથી રામ એની નૌકામાં બેઠા. કોઈ શ્રીમાન ગરીબની સેવા કરે ને એ ઠીક છે. શ્રીમાન સુખ ભોગવે છે અને બીજાને સુખ આપે છે, સારું છે. જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે એ પ્રભુને બહુ ભાલો લાગે. કેવળ બહુ ગરીબ હતો તો પણ એ ગરીબોની સેવા કરતો હતો. મહારાજ, મારો નિયમ છે, કોઈ ગરીબ આવે, સાધુ આવે, બ્રાહ્મણ આવે તો મજૂરી હું લેતો નથી, એને મફત ગંગા પાર ઉતારું. આજે આપ રાજાધિરાજ થઈને આવ્યા નથી, તપસ્વી થઈને આવ્યા. આજે હું નહીં દઉં. શ્રી રામ કેવટને સમજાવે છે, આ કઈ મજૂરી હું તને આપતો નથી, આ પ્રેમથી મારો પ્રસાદ આપું છું. કેવટ હાથ જોડે છે. ખોટું ના લગાડો, હું જવાબ આપું છું. આજે પ્રસાદ નહીં લો. આજનો દિવસ પ્રસાદ લેવાનો નથી. મારી માં ઉઘાડા પગે ચાલે, મારા રામ કંદમૂળ પણ ખાય છે અને હું પ્રસાદ લઉં એ નહીં ખાય. આજે હું પ્રસાદ નહીં. મારા જેવો ભાગશાળી કોણ છે? રામ
રામચરણ ની સેવા કરી. મારા જેવું શ્રીમાન કોઈ નથી. હું અતિ સુખી છું, સંપન્ન છું. મહારાજ મને બધું મળી ગયું. તમારા ચરણ મારા હાથમાં. મારે પ્રસાદ લેવો નથી. મને તો બધું જ મળી ગયું. રામજીએ કહ્યું કે મારી બહુ ઈચ્છા છે, હું તને પ્રસાદ આપું. ત્યારે કેવટ બોલ્યો છે, આજે નહીં. 14 વર્ષનો વનવાસ પરિપૂર્ણ કરીને તમને પધારો. મારી બહુ ભાવના છે, શ્રી સીતાજી સાથે તમે સુવર્ણ સિંહાસનમાં બિરાજો અને હું દર્શન કરું. પછી આપને પ્રસાદ આપવો હોય તો આપજો. આજે પ્રસાદ નહીં લો. શ્રી સીતાજી સાંભળે છે. શ્રી સીતાજીના આંખમાં આંસુ આવે છે. કેવું બોલે છે, શ્રી સીતાજી સાથે તમે સુવર્ણ સિંહાસનમાં બિરાજો. મારા રામને રાજ્યાભિષેક થાય પછી તમારી ઈચ્છા હોય તો પ્રસાદ આપજો. મારી કઈ ખાસ ઈચ્છા નથી. મને તો બધું જ મળી ગયું. મને રામચરણ મળ્યા. મેં રામચરણ ની સેવા કરી. મારા જેવો ભાગશાળી કોણ છે? મારા હાથમાં રામચરણ આવ્યા. મને તો બધું જ મળી ગયું છે. તમને પ્રસાદ આપવાની ઈચ્છા હોય તો 14 વર્ષનો વનવાસ પૂરો કરીને આપ પધારો. તમને રાજ્યાભિષેક થાય અને રાજ્યાભિષેક થયા પછી તમને યોગ લાગે તે પ્રસાદ આપો. આજે મારે લેવું. રામાયણમાં એવું વર્ણન આવે છે. રાવણ ને માર્યા પછી રામ લક્ષ્મણ જાનકી પુષ્પક વિમાનમાં વિરાજમાન. શ્રી અયોધ્યાજીમાં પ્રભુ પધાર્યા તે દિવસ હતો વૈશાખ માસ શુક્લ પક્ષ અને પંચમી તિથિ હતી. વૈશાખ શુદ્ધ પંચમી ના દિવસે શ્રી સીતારામજી અયોધ્યાજીમાં આવ્યા. લોકોને અતિ આનંદ થયો છે. બધા દોડે છે. શરયુજીના કિનારે બહુ ભીડ થઈ છે. બધાને રામ દર્શનની, રામ મિલનની તીવ્ર આતુરતા. પ્રભુએ તે દિવસે એવી લીલા કરી છે. અનેક સ્વરૂપ ધારણ કરીને એક જ સમયે શ્રી રામ સર્વને બધાને એવું થયું મારા ઉપર એમનો વિશેષ પ્રેમ છે. પેલા મને મળ્યા, મને પૂછ્યું શરીર તો સારું છે, ઘરમાં બધા આનંદમાં છે. રામનો મારા ઉપર બહુ પ્રેમ છે. પ્રથમ મને મળ્યા, મારી સાથે વાતો કરી, પછી બીજાને મળવા. એક જ ક્ષણમાં રામ બધાને મળ્યા. રાસલીલામાં શ્રી કૃષ્ણ એક જ સમયે સર્વ ગોપીઓને મળ્યા. એક એક ગોપીને મળવા ગયા નથી. એક જ સમયે સર્વને મળે છે. હજારો ગોપીઓ છે. હજારો લોકો સરયુજીના કિનારે રામ દર્શન માટે આવ્યા હતા. એક જ સમયે રામ સર્વને મળે. વૈશાખ શુદ્ધ પંચમી ના દિવસે પ્રભુ પધાર્યા. બધાને આનંદ થયો. બધાએ આગ્રહ કર્યો કે જલ્દી રાજ્યાભિષેક થવો જોઈએ. તે વૈશાખ શુદ્ધ સપ્તમી ના દિવસે શ્રી સીતારામજીને રાજ્યાભિષેક થયો. મોટો દરબાર ભર્યો છે. મોટા મોટા રાજાઓ આવ્યા છે, દેવો આવ્યા છે. રામજીને ભેટ અર્પણ કરે છે. જય જયકાર થઈ રહ્યો છે. બહુ ભીડ થઈ છે. શ્રી રામ આજે ચારે બાજુ જુએ છે. સીતાજીને થોડું આશ્ચર્ય થાય. કોઈ દિવસ એવી રીતે ચારે બાજુ જોતા નથી. એ તો નજર ધરતીમાં જ રાખે. આજે ચારે બાજુ કેમ જુએ છે? કોઈને શોધે છે એવું લાગે. શ્રી સીતાજીએ પ્રભુને પૂછ્યું છે, તમે ચારે બાજુ કેમ જુઓ છો? કોને શોધો છો? ત્યારે રામચંદ્રજીએ કહ્યું, આ બધા મારા દર્શન કરવા માટે આવ્યા છે, પણ જેના દર્શન કરવાની મને ઈચ્છા થાય છે એ દેખાતો નથી.
સીતાજીને આશ્ચર્ય થયું, એવું કોણ ભાગશાળી જીવ છે કે જેને જોવાની પ્રભુને ઈચ્છા થાય? આ બધા મને જોવા માટે આવ્યા છે, જેના દર્શનની મને ઈચ્છા છે. કેવટ અતિશય ગરીબ છે અને ગરીબ હોવાથી એ રામ રાજ્યાભિષેકમાં આવી શક્યો નથી. રામ એને યાદ કરે છે, રામ એને જોવાની ઈચ્છા રાખે છે. એને મને કહ્યું હતું કે રાજ્યાભિષેક થયા પછી તમને યોગ લાગે તે પ્રસાદ આપો. એ દેખાતું નથી. રાજ્યાભિષેકમાં કેવટ આવ્યો નથી, અતિશય ગરીબ. રામને કેવટના દર્શનની ઈચ્છા થાય. સીતાજી પૂછે છે, એવો કોણ ભાગશાળી જીવ છે? રામચંદ્રજીએ કહ્યું, તને યાદ છે ને, આપણને નૌકામાં બેસાડીને જે ગંગા પાર લઈ ગયો હતો, એ કેવટ મને યાદ આવે છે. એ દેખાતો નથી. રામાયણમાં વર્ણન છે, રાજ્યાભિષેક કર્યા પછી પ્રભુએ બધાનું સન્માન કર્યું અને ત્યારે શૃંગવીરપુરના રાજા કુવકને બોલાવ્યો છે અને કહ્યું છે, તારા ગામમાં હું જયારે આવ્યો હતો ત્યારે જે કેવટ નૌકામાં બેસાડીને મને ગંગા પાર લઈ ગયો, તે આવ્યો નથી. મારે એને પ્રસાદ આપવો છે. રામ જેવા અતિ સરળ, અતિ ઉદાર કોઈ માલિક થયા નથી. થશે એમને સેવક નો દોષ દેખાતો જ નથી. કોઈએ થોડી સેવા કરી હોય તો એ બહુ માને છે. કુવક રાજાને કહ્યું છે, આ પ્રસાદ કેવટને આપો. રાજા રાણી અતિ સરળ હોય તો પ્રજા બહુ સુખી થાય. રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી હતી. એનું એ જ કારણ છે, શ્રી સીતારામજી અતિ સરળ છે. જે અતિ સરળ છે એને લોકો ત્રાસ આપે છે. અતિ સરળતાનો લોકો દુરુપયોગ કરે છે. જે અતિ સરળ છે એને બહુ સહન કરવું પડે છે. રામ રાજ્યમાં પ્રજા તો અતિ સુખી છે, પણ શ્રી સીતારામજીએ બહુ દુઃખ સહન કર્યું. શ્રી સીતાજી સગળ વાત છે. અગલે રાત્રે સીતાજીએ રામચંદ્રજીને કહ્યું હતું, મને વનમાં ફરવાની, વનમાં રહેવાની ઈચ્છા થાય. સવારે એક સેવક આવ્યો અને બોલ્યો, રાત્રે હું અયોધ્યામાં ફરતો હતો, લોકો માતાજીની બહુ નિંદા કરે, રાવણના ઘરમાં રહ્યા, શંકા લોકો બહુ કરે, તમારી પણ નિંદા કરે. આ જીવ જેવો હોય છે એવા ભાવથી બધાને, જે અતિ લોભી માનવ છે એવું સમજે છે બીજા બધા લોભી જ હોય. જે અતિ કામી છે એ બધાને કામ ભાવથી જ જુએ. મૂર્ખ છે, અધમ છે. શ્રી સીતામાનું સ્મરણ કરેલું હૃદય પવિત્ર થાય. ગમે તેવું બકે છે, રાવણના ઘરમાં રહ્યા, તમે સીતાજીને સાથે રાખો છો, તમારી પણ નિંદા કરે. રામચંદ્રજીએ તે સાંભળ્યું છે. રામજીને દુઃખ થયું છે. રામચંદ્રજીએ વિચાર કર્યો, સીતાજીનો હું ત્યાગ કરું તો જ મારો કલંક દૂર થશે, બીજો કોઈ ઉપાય નથી. રાજાની ગાદી રાણીને રાજી કરવા માટે નથી. રાજાની ગાદી પ્રજાને સુખી કરવા માટે છે. રાજા રાણીને દુઃખી કરીને પણ પ્રજાને સુખી કરે. પ્રભુએ રાજ ધર્મને મહત્વ આપ્યું અને સ્ત્રી ધર્મને ગૌણ કર્યું. મધ્યમાં રામ છે, એક બાજુમાં સીતાજી ઉભા છે, એક બાજુમાં અયોધ્યાની પ્રજા છે. પ્રભુએ વિચાર કર્યો, સીતાજીને રાજી કરું કે અયોધ્યાની પ્રજાને રાજી કરું. રામચંદ્રજીએ નિર્ણય લીધો છે, અમે બે જણ દુઃખ સહન કરીશું, પ્રજા તો સુખી થશે. હું એનો ત્યાગ તો જ આ કલંક દૂર થશે. લક્ષ્મણજીને બોલાવ્યા. લક્ષ્મણજીને કહ્યું છે, લોકો તારા ભાભીના માટે સારું બોલતા નથી, નિંદા કરે છે. મેં એનો ત્યાગ કર્યો છે. એને વનમાં રહેવાની ઈચ્છા પણ છે. તું એને રથમાં બેસાડીને ઘોર જંગલમાં લઈ જા, વનમાં છોડીને આવ.
લક્ષ્મણજીનો શ્રી સીતાજીમાં માતૃભાવ હતો. મારી માના માટે કોણ આવું બોલે? હું એને મારીશ. લક્ષ્મણજીને થોડો ક્રોધ આવે. રામ લક્ષ્મણનો હાથ પકડીને પાસે બેસાડે છે. લક્ષ્મણને સમજાવે છે, લક્ષ્મણ તું કોને મારીશ? અયોધ્યામાં ઘણા લોકો એવું બોલે છે, ઘણા એવી શંકા કરે છે, અને તેથી મેં એનો ત્યાગ કર્યો છે. તું એને વનમાં છોડીને પાછો અયોધ્યામાં. લક્ષ્મણજીએ રામચંદ્રજીને કહ્યું છે, મને એવી આજ્ઞા આપો માતાજીને હું વનમાં લઈ જાઉં અને ત્યાં જ માતાજીની સેવામાં હું વનમાં જ રહું, અયોધ્યામાં નહીં આવું. એ મારી મા છે, એમને છોડીને હું કેવી રીતે આવું? હું વનમાં માતાજીની સેવા કરીશ, એમને જરા પણ પરિશ્રમ નહીં થવા, હું પાછો નહીં આવું. લક્ષ્મણ, આ સંસાર બહુ વિલક્ષણ. તું વનમાં સીતાજી સાથે રહીશ તો કેટલાક લોકો ખરાબ શંકા કરશે. આ જીવ જેવો હોય છે એવા ભાવથી જુએ છે, માનવ બોલે છે ત્યારે વિચાર કરતો નથી. લક્ષ્મણ, તારે ત્યાં રહેવાનું નથી. લક્ષ્મણજીની બહુ ઈચ્છા હતી કે માતાજીની સેવામાં હું ત્યાં જ રહું, હું અયોધ્યામાં નહીં આવું, હું શ્રી સીતામાની સેવા કરીશ. લક્ષ્મણ, તું ત્યાં રહીશ. લોકો વાતો કરશે, તું છોડીને પાછો આવશે. ત્યારે લક્ષ્મણજીએ હાથ જોડ્યા છે, મારાથી એ બને નહીં, એ મારી મા છે, એમને છોડીને હું કેવી રીતે આવું? એ મારાથી નહીં થાય, આ કામ મારાથી થશે નહીં, હું જઉં છું, તમે આ કામ બીજા કોઈને કહો, મારાથી નહીં થાય. લક્ષ્મણનો હાથ પકડ્યો છે, પાસે બેસાડ્યા છે. લક્ષ્મણ, તારા વિના કામ કોઈ કરી શકે એમ નથી. લક્ષ્મણ, મેં જે કર્યું છે તે વિચારપૂર્વક. તું વધારે બોલીશ નહીં, મારી આજ્ઞા છે. જંગલમાં છોડીને તું પાછો આવ. લક્ષ્મણ એવું માને છે, હું રામ સેવક છું. સેવા ધર્મ બહુ કઠણ છે. જ્ઞાની થવું બહુ કઠણ નથી, યોગી થવું બહુ કઠણ નથી, સેવક થવું બહુ કઠણ છે. સેવક કેવડાવવું એ કઠણ નથી. દેશ સેવા, દેવ સેવા તે કરી શકે છે જેને કોઈ સ્વાર્થ નથી. સેવા અને સ્વાર્થ આ બે વિરોધી શબ્દો છે. મને સુખ મળે, હું સુખ ભોગવીશ, લોકો મારા માટે સારું બોલે, એવી જેને ઈચ્છા છે એ સેવા શું કરશે? લક્ષ્મણજી એવું માને છે, હું સેવક છું. લક્ષ્મણ, તું વધારે બોલીશ નહીં. સેવકને મન હોતું નથી, માલિકનું મન જ મારું મન. જે પોતાના મનને મારે એ જ સેવક થઈ શકે. લક્ષ્મણજીની ઈચ્છા નથી અયોધ્યામાં આવવાની. લક્ષ્મણજીની ભાવના છે માતાજીની સેવામાં હું ત્યાં જ રહું. રામજીએ ના પાડી, ત્યાં રહેવાનું નહીં, છોડીને તું પાછો આવ. લોકો શંકા કરશે. જગતને રાજી કરવું અશક્ય છે. ઇતિ લોકાત બહુમુખાત દુરારાધ્યાદ સંવિદા. લક્ષ્મણ, મારી આજ્ઞા છે, હવે તું વધારે બોલીશ. તારે કરવાનું છે, કરવું જ પડશે. લક્ષ્મણ, માર્ગમાં તું કઈ કહીશ નહીં. ત્યાં ઘોર જંગલમાં ગયા પછી કે રામચંદ્રજીએ શ્રી સીતાજીને કઈ કહ્યું નથી. શ્રી સીતાજી લક્ષ્મણજી જે કહ્યું છે તે રથમાં વિરાજે છે. લક્ષ્મણજી રથ લઈ આવ્યા છે, સીતાજીને રથમાં બેસાડે છે. લક્ષ્મણજી રથ ચલાવે છે. રામાયણમાં વર્ણન છે, અને તે સમયે અનેક અપશુક થયા. શ્રી સીતામાં અયોધ્યા છોડીને વનમાં ઘોર જંગલમાં રથ. સીતાજી રથમાંથી નીચે ઉતરે છે. અત્યાર સુધી લક્ષ્મણજીએ
પોતાનું હૃદય પથરા જેવું કઠણ રાખ્યું. મહાન વીર છે. સીતાજી જયારે રથમાંથી ઉતરે છે ત્યારે લક્ષ્મણ બાળક જેવા રડવા લાગ્યા છે, વ્યાકુળ થયા છે, એકદમ રડવા લાગ્યા. સીતાજી જાણતા નથી લક્ષ્મણ શું થાય છે, કેમ રડો છો? લક્ષ્મણજી સાષ્ટાંગ વંદન કરે છે અને લક્ષ્મણજીએ કહ્યું છે, બહુ તમારો દાસ છે, મારા ઉપર દયા રાખજો. આ કામ કરવાની મારી ઈચ્છા નહોતી, પણ હું શું કરું, હું સેવક છું. લક્ષ્મણ શું થયું છે, કેમ આવું બોલે છે? એમાં મને કહેતા બહુ દુઃખ થાય છે. અયોધ્યાના લોકો તમારા માટે સારું બોલતા અને તેથી પ્રભુએ તમારો ત્યાગ કર્યો. સીતાજીએ તે સાંભળ્યું છે, મારો ત્યાગ કર્યો છે. સીતાજી વ્યાકુળ થયા છે. ધૈર્ય ધારણ કરીને બોલ્યા છે, લક્ષ્મણ, મારા ઉપર પ્રભુનો અતિશય પ્રેમ છે અને તેથી મારો ત્યાગ કર્યો. મારો ત્યાગ કોઈ દિવસ કરે. મારા ઉપર એમનો અતિશય પ્રેમ છે, તેથી મારો ત્યાગ. મારા રામ જે કરે છે તે બધું જ યોગ્ય છે, મારી ભૂલ છે. મારા રામ નિર્દોષ છે. લક્ષ્મણ, મારી ચિંતા ન કરો. તમે તમારા મોટા ભાઈને હાચવજો. મારા વિયોગમાં એ દુઃખી થશે. મારા વિયોગમાં એમને નિદ્રા પણ આવશે. લક્ષ્મણ, આજ સુધી મેં કોઈને કહ્યું નથી, આજે હું તને કહું છું. રાત્રે ચરણની હું સેવા કરું છું ત્યારે નિદ્રા આવે છે. હવે મારા વિયોગમાં મારા રામને સુખેથી નિદ્રા થઈ આવે. મારા ઉપર એમનો બહુ પ્રેમ છે, એ રાજમહેલમાં દુઃખી થશે. લક્ષ્મણ, મારો વિચાર ન કરો, મારી ચિંતા ન કરો. તમારા મોટા ભાઈને હાચવજો. એક ક્ષણ એમને છોડશો નહીં. તમારા ઉપર એમનો પ્રેમ છે, તમે એમની સાથે. લક્ષ્મણજી મહારાજ મહાન બુદ્ધિમાન. સીતાજીને વનમાં તો છોડ્યા છે, બહુ વિવેકથી વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે છોડ્યા. આખ્યાત વાલ્મીકી નિકેત માર્ગા. તમે ધીરજ અત્યારે મારે અહીંથી જવાની ઈચ્છા તો નથી, પણ પ્રભુની આજ્ઞા છે તો હું અહીંથી જાઉં છું. હું પાછો આવીશ, હું તમારી સેવા. ધૈર્ય ધારણ કરો. તમારા પિતા જનક મહારાજના મિત્ર વાલ્મીકી ઋષિ છે. વાલ્મીકી ઋષિ જનક મહારાજના ઘેર સત્સંગ કરવા માટે જતા હતા. વાલ્મીકી ઋષિ મહાન જ્ઞાની છે, જનક મહારાજ મહાન જ્ઞાની. એ તમારા પિતાના મિત્ર છે. મોટા મોટા સાધુઓ, સંન્યાસી, મહાત્માઓ પણ જનક રાજાના ઘેર સત્સંગ કરવા માટે જતા. જનક રાજાની એવી પ્રસિદ્ધિ છે, એ તમારા પિતાના મિત્ર છે. વાલ્મીકી ઋષિ નો આશ્રમ પાસે છે. થોડા દિવસ આશ્રમમાં ગયા. મને અહીંથી જવું ગમતું નથી, પણ હું શું કરું, હું સેવક છું. અત્યારે હું અહીંથી જઉં છું.
હું આવીશ, માં ધીરજ રાખીશ. લક્ષ્મણજી સાષ્ટાંગ પ્રણામ. લક્ષ્મણજી પાછા. સીતાજી વ્યાકુળ થઈને રડે. ક્યાં જવું? કદાચ કોઈ સાધુ સંત મને પૂછે તમારા પતિદેવે તમારો કેમ ત્યાગ કર્યો, હું શું જવાબ આપું? સીતાજી રડવા લાગી. શ્રી સીતામાનું સ્વરૂપ એવું દિવ્ય હતું, જે શ્રી સીતામાના દર્શન કરે એનું હૃદય પીગળે. જંગલમાં જે વાઘ, સિંહ, રીંછ, બંદર, હિંસર પશુઓ શ્રી સીતામાં રડવા લાગ્યા. માના દર્શન કરતા જ હૃદય પીગળે છે. બધા પશુ પક્ષીઓ સીતામાને ઘેરીને બેઠા છે, માના દર્શન કરે છે અને સીતામાં રડે છે. ત્યારે વાઘ, સિંહો પણ રડવા લાગ્યા. માનું સ્વરૂપ જ એવું થયું. એક વાર જે દર્શન કરેલા હૃદયમાં પ્રેમ જાગે. પશુ પક્ષીઓનું હૃદય પીગળે છે. બધા ઘેરીને બેઠા છે, બધાને દુઃખ થાય છે. શ્રી સીતામાની હું શું સેવા કરું? માને શું દુઃખ છે? હવે બધા માની સેવા કરી છે. બધા રડવા લાગ્યા છે. વાલ્મીકી ઋષિને ખબર પડી છે આજે જંગલના બધા પશુ પક્ષીઓ કેમ રડે છે, શું થયું છે. પોતાના બે શિષ્યોને આજ્ઞા કરી કે તમે ભારતીને જોઈ આવો, શું થયું છે, બધા કેમ રડે છે. શિષ્યો દોડતા આવ્યા છે, જુએ છે શ્રી સીતામાં મધ્યમાં બેઠા છે. વાઘ, સિંહ, રીંછ, બંદર બધા પશુ પક્ષીઓ ઘેરીને બેઠા છે. શ્રી સીતાજીના દર્શન કરે છે અને શ્રી સીતાજી રડે છે ત્યારે પશુઓ રડે છે. શિષ્યોને આશ્ચર્ય. દોડતા દોડતા વાલ્મીકી ઋષિ પાસે આવ્યા છે અને કહ્યું છે મહારાજ, એક લક્ષ્મી જેવી સ્ત્રી છે. અમને તો એવું લાગે છે લક્ષ્મીની પણ ઉપમા એને આપી શકાય. લક્ષ્મીજી કરતા પણ આપીશું. આવી સુંદર સ્ત્રી બ્રહ્મા પણ બનાવી શકે નહીં. અમને એવું લાગે છે જગતના અનેક જીવોનું કલ્યાણ કરવા માટે એ સ્વ ઈચ્છાથી પ્રગટ થઈ છે. આવી સ્ત્રી બ્રહ્મા નહીં બનાવી શકે. શ્રી સીતાજી ધરતીમાંથી બહાર આવી છે. શ્રી સીતાજી જગત માતા છે. રામની માં તો કૌશલ્યા થઈ શકે છે. શ્રી સીતાજીની માં કોણ છે? અરે સીતાજીની કોઈ માં નથી, સીતાજીના કોઈ પિતા નથી. સીતાજી જગત માતા છે. જે જગત માતા છે એની માં કોણ થઈ શકે? આવી સ્ત્રી બ્રહ્મા પણ બનાવી શકે. આ તો સ્વ ઈચ્છાથી પ્રગટ થઈ છે. અનેક જીવોનું કલ્યાણ કરવા માટે પ્રગટ થઈ છે. આવી સ્ત્રી અમે જોઈ નથી. એકલી છે, સગર્ભા છે, રડે છે. એના દર્શન કરતા જ હૃદયમાં પ્રેમ જાગે છે. પશુ પક્ષીઓને પણ દુઃખ થાય. વાલ્મીકી ઋષિને આશ્ચર્ય થયું, એવી કોણ સ્ત્રી છે કે જેને બ્રહ્માજી પણ બનાવી શકે? વાલ્મીકી ઋષિ દોડતા ગયા, જુએ છે શ્રી સીતાજીને ઓળખે છે. શ્રી સીતાજી નાના હતા ત્યારે વાલ્મીકી ઋષિ જનક મહારાજના ઘેર સત્સંગ કરવા માટે જતા. અનેક વાર સીતાજી નાના હતા ત્યારે જોયા. સમજી ગયા તો જનક મહારાજની કન્યા છે. શ્રી સીતાજીને સમજાવે છે, બેટા હું બધું જાણું છું. હું તારા પિતાનો મિત્ર છું, તું મારી દીકરી છું. શ્રી સીતાજી અનેક રીતે સમજાવે, બેટા મારા આશ્રમમાં છે. સીતાજીને સમજાવીને વાલ્મીકી ઋષિ આશ્રમમાં લઈ આવ્યા. લવ કુશનો ત્યાં જન્મ. જગતના સાર્વભૌમ રાજા શ્રી રામ છે અને તે રાજા રામના બે બાળકોનો જન્મ એક ઋષિના આશ્રમમાં થયો.
સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં વિરાજતા હતા ત્યારે વાલ્મીકી ઋષિ શ્રી સીતા માના દર્શન કરતા કરતા રામાયણ લખે છે. રામાયણ ની રચના કરી ત્યારે શ્રી સીતા માના સતત દર્શન કરે. રાત્રે રામાયણ ની રચના કરીને રાખે છે. લવકુશ ને સવારે ભણાવે છે. લવકુશ 4-5 વર્ષના થયા છે. રામાયણ ની કથા બહુ સુંદર. રામાયણ ના મુખ્ય વક્તા તો લવકુશ છે. 5 વર્ષના બાળકો થયા. સમાજ તો બે બાજુથી બોલે છે. પ્રભુએ શ્રી સીતાજી નો ત્યાગ કર્યો એ અયોધ્યામાં ઘણા લોકોને ગમ્યું છે. બધા મજા કરતા હતા. રામ રાજ્યમાં બધા સુખી છે. એકલા રામ રાજમહેલમાં છે. સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં. કોઈએ કદર કરી. જેના રાજમાં આટલું બધું સુખ મળ્યું કોઈ રામને પૂછતા નથી કે સીતામાં ક્યાં છે. ઘણાને ગમ્યું છે. બધા સુખ ભોગવે છે. કેટલાક લોકોને ગમ્યું નથી પણ કોઈ રામ પાસે જઈને એવું બોલતો નથી તો હું અન્ન જળ છોડીને પ્રાણનો ત્યાગ કરીશ. મારી માં ક્યાં છે? જેના રાજમાં લોકોને અતિશય સુખ મળ્યું લોકોએ કદર કરી નહીં. બધા સુખ ભોગવે છે. બધા મજા કરે છે. એક બ્રાહ્મણ નું હૃદય વ્યાકુળ થયું. આજે દરબારમાં આવતા વશિષ્ઠ ઋષિને બહુ વિલંબ થયો. વિલંબે વશિષ્ઠ ઋષિ દરબારમાં આવ્યા. વશિષ્ઠ ઋષિ આવી ત્યારે બધા ઉભા થયા. રામચંદ્રજીએ ગુરુદેવને આસન આપ્યું છે. ગુરુદેવની પૂજા કરી છે. મહાન જ્ઞાની છે. મહાન તપસ્વી છે. આજે બ્રાહ્મણ ના આંખમાં આંસુ છે. વશિષ્ઠ રડે છે. રામજી ને તે સહન થતું નથી. મારા ગુરુદેવ ને શું દુઃખ છે? આપના આંખમાં આંસુ આવે મારાથી સહન થતું નથી. આપ જે કહો તે આપની સેવા કરવા હું તૈયાર. હું આપનો દાસ છું. આપને શું દુઃખ છે? શરીર તો સારું છે. ઘરમાં બધા આનંદમાં છે ને. રામ અનેક પ્રશ્નો પૂછે છે. મારા ગુરુદેવ ને શું દુઃખ છે? એમના આંખમાં કેમ આંસુ આવે? વશિષ્ઠજીએ કહ્યું છે મારું શરીર સારું છે. મને એક જ દુઃખ છે. તમે એકલા સિંહાસન પર કેમ બેસો છો? શ્રી સીતાજીના એક એક સદગુણ વશિષ્ઠ ઋષિને યાદ આવે છે. શ્રી સીતાજીના સદગુણોનું સ્મરણ કરતા મહાન જ્ઞાની વશિષ્ઠ રડી પડ્યા. શ્રી સીતાજીનો સરળ સ્વભાવ, શ્રી સીતાજીનો વિનય, શ્રી સીતાજીનો વિવેક, શ્રી સીતાજીની ઉદારતા, શ્રી સીતાજીનું પાતિવ્રત, એક એક સદગુણોને યાદ કરતા વશિષ્ઠ ઋષિ રડવા લાગ્યા. રામચંદ્રજીને પૂછે છે સીતા ક્યાં છે? શ્રી સીતાજી નો ત્યાગ કર્યો એ બહુ ખોટું કર્યું છે. મને જ મોટું દુઃખ છે. તમે 2 જણ સિંહાસનમાં બેસો અને હું રક્ષણ કરું. મારી બીજી કોઈ ઈચ્છા નથી. ગુરુદેવના ચરણ બહુ વિવેકથી વશિષ્ઠ ઋષિને સમજાય. મારા ગુરુદેવના આશીર્વાદ છે. ગુરુદેવના આશીર્વાદથી પરિણામમાં બધું સારું થવાનું છે. મને એવી શ્રદ્ધા છે. રાજાની ગાદી પ્રજાને રાજી કરવા માટે. અયોધ્યાના લોકો ગમે તેવું બોલે એ મને ઠીક લાગ્યું નહીં અને તેથી મેં સીતાજીનો ત્યાગ કર્યો. આ વિષયમાં આપ મને કઈ કહેશો? મારી શ્રદ્ધા છે ગુરુદેવના આશીર્વાદથી બધું સારું જ થવાનું.
રામચંદ્રજીને યજ્ઞ કરવો છે. રાજાએ યજ્ઞ કરવો જોઈએ. યજ્ઞમાં દેવોની પૂજા થાય છે. દેવો પવન આપે છે, દેવો પ્રકાશ આપે છે, દેવો પાણી આપે છે. તમે દેવોને માનશો તો દેવો તમને માનશે. કેટલાક લોકો બોલે છે કે દેવોને હું માનું છું, પણ પૂજા કરતા નથી. જે દેવની પૂજા કરતો નથી એ દેવને માનતો જ નથી. જે માને છે એ પૂજા કર્યા વિના રહી શકે જ નહીં. રામદેવોની પૂજા કરે છે, યજ્ઞ કરે છે. વશિષ્ઠ ઋષિએ કહ્યું છે સીતાજીને પધરાવો તો યજ્ઞ થાય, પતિ પત્ની સાથે બેસે તો યજ્ઞ થાય. એકલી સ્ત્રી યજ્ઞ કરી શકે નહીં. સ્ત્રી વિના એકલો પુરુષ પણ યજ્ઞ કરી શકે નહીં. સાથે બેસે. સીતાજીને પધરાવો. પ્રભુએ હાથ જોડ્યા છે, નહીં થાય. ત્યારે એક બ્રાહ્મણ બોલ્યા છે રાજા તો અનેક લગ્ન કરી શકે છે, કોઈ રાજકન્યા સાથે બીજું લગ્ન. રામજીએ નીચું હાથ જોડે. કોઈ દિવસ આવું બોલશો. મારું એક પત્ની વ્રત છે. એક પત્ની વ્રત ધરા રાજર્ષિ ચરિત શુચિ સ્વધર્મમ ગૃહમેધીયમ શિક્ષયન સ્વયં આચરણ. દશરથ મહારાજ ભલે અનેક લગ્ન કરે, રામ જગત ને એક પત્ની વ્રત નો મહિમા સમજાવે છે. દશરથ મહારાજના રાજ્યમાં એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે. રામ રાજ્યમાં કાયદામાં સુધારો કર્યો, એ બરાબર નથી. રામ કોઈ દિવસ એવું બોલ્યા નથી મારા પિતાજીએ અનેક લગ્ન કરેલા તેથી અનર્થ થયો. આવું રામ બોલ્યા નથી. પિતાજીની ભૂલ રામ યુક્તિથી સુધારે છે. રામ રાજ્યમાં એક પુરુષ એક જ સ્ત્રી સાથે લગ્ન કરે, જગતની સર્વ સ્ત્રીઓમાં માતૃભાવ રાખે. જેનું મન એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં રહે છે એ ગ્રસ્થ હોવા છતાં સાધુ છે. મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે. કોઈ સુંદર વસ્તુ દેખાય કે મન વિના કારણ ચંચલ બને છે. અનેક વાર મન સમજે છે હું જેનું ચિંતન કરું છું એ કોઈ દિવસ મળશે નહીં. મન પાપ કરે છે. મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે. એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં કામ ભાવ સ્થિર કરવો છે. જગતના બધા સ્ત્રી પુરુષો લક્ષ્મી નારાયણના જ સ્વરૂપો છે. નિષ્કામ ભાવથી જોવાનું છે. દશરથ મહારાજ ભલે અનેક લગ્ન કરે, વડીલો કોઈ ભૂલ કરે એવી ભૂલ પુત્ર ન કરે. વેદોમાં વર્ણન આવે છે વેદમનુચ્યાચાર્ય અંતેવાસિનમ અનુશાસ્તિ યામ્યસ્માકં સુચરિતાની તાની ત્વયા ઉપાસ્યાની નો ઇતરાણી. ગુરુદેવ શિષ્યને સમજાવે છે મારા પવિત્ર આચરણનું તું અનુકરણ કર. કોઈ ભૂલ મેં કરી હોય એવી ભૂલ તું કરીશ. જીવ માત્ર ભૂલ કરે છે. નિર્દોષ શ્રી સીતારામ છે. ગુરુદેવ તમાકુ ખાતા હતા. फिर चेलाजी ये विचार કર્યો हम भी तंबाकू खाए. गुरुजी खाए. अरे गुरुजी भले खाए, चेलो न खाए. गुरुदेव ની આજ્ઞા છે મારું જે પવિત્ર આચરણ હોય એનું અનુકરણ તું કર. મેં કોઈ વ્યસન કર્યું હોય, મેં કોઈ ભૂલ કરી હોય, બેટા એવી ભૂલ તું કોઈ દિવસ કરીશ નહીં. દશરથ મહારાજ ભલે અનેક લગ્ન કરે, રામચંદ્રજીનું એક પત્ની વ્રત છે. બ્રાહ્મણે કહ્યું કે કોઈ રાજકન્યા સાથે બીજું લગ્ન કરો. પ્રભુએ હાથ જોડ્યા છે, કોઈ દિવસ આવું બોલશો. જગતની બધી સ્ત્રીઓ મારી માં છે. વશિષ્ઠ ઋષિએ કહ્યું તમે સીતાજીને પધરાવતા નથી, બીજું લગ્ન પણ કરતા નથી, તમને યજ્ઞ કરવાનો અધિકાર નથી. પત્ની વિના યજ્ઞ થતો નથી.
તમને યજ્ઞનો અધિકાર નથી. રામચંદ્રજીએ યુક્તિ કરી છે, કારીગરને બોલાવ્યો છે અને આજ્ઞા થઈ છે શ્રી સીતાજીની સુવર્ણ મૂર્તિ બનાવી. કારીગરે શ્રી સીતામાના અનેક વાર દર્શન કર્યા. એને બહુ પ્રેમથી અતિ સુંદર સુવર્ણની મૂર્તિ બનાવી. શ્રી સીતામાના જેવી જ દેખાશે. રામ જયારે યજ્ઞ કરવા બેસે ત્યારે સુવર્ણ મૂર્તિ સીતાજીને સાથે રાખીને બેસે છે. વાલ્મીકી ઋષિને યજ્ઞનું આમંત્રણ આવ્યું છે. લવકુશ 4-5 વર્ષના થયા છે. એ શિષ્યોને સાથે લઈને વાલ્મીકી ઋષિ શ્રી અયોધ્યાજીમાં આવ્યા. અયોધ્યાજીના બહાર સંત નિવાસમાં વાલ્મીકી ઋષિ સાથે લવકુશ ત્યાં રહ્યા છે. સાધુ સંતો અયોધ્યાના બહાર રહ્યા. મોટો યજ્ઞ છે. લવકુશ સંત નિવાસમાં સંતો સાથે છે. ઋષિઓ આખો દિવસ યજ્ઞ કરે. સાયંકાળે સંત નિવાસમાં આવ્યા પછી આ બે બાળકો બધા સાધુઓને ઋષિઓને રામાયણની કથા સંભળાવે. મોટા મોટા જ્ઞાની પુરુષો લવકુશની કથા સાંભળીને ડોલે. કેવું બોલે! સંતોને આનંદ થાય છે. બાળકો કેવું બોલે છે! જ્યાં પ્રેમ જાગે ને ત્યાં કઈક આપવાની ઈચ્છા થાય. એમને શું આપી દે? કોઈ સાધુ આવીને લવકુશને લંગોટી આપે છે. આ લંગોટી તરફ. કોઈ સાધુ આવીને કમંડલ આપે છે. કોઈ સાધુ લવકુશને દર્ભનું આસન આપે છે. સંતો સાથે રહ્યા છે. લવકુશ જયારે કથા કરે ત્યારે નાગા સાધુઓ પણ કથા સાંભળવા બેસે. વાસના એ જ વસ્ત્ર છે અને વાસનાનું વસ્ત્ર જેનું પડી ગયું છે, જે પૂર્ણ વાસના રહિત છે, એમાં નાગા વિરક્ત સાધુઓ પણ કથામાં બેસે છે અને તે લવકુશની કથા સાંભળીને ડોલે છે. કેવું બાળકો બોલે! અમારી પાસે તો કઈ નથી, લંગોટીનો પણ ત્યાગ કર્યો છે અને બાળકોને શું આપીએ? તે નગ્ન સાધુઓ લવકુશને આશીર્વાદ આપે અને બોલે છે, અમારું આયુષ તમને મળે. અમે અમારું આયુષ તમને આપીએ છીએ. આયુષ્માન ચિરંજીવ. આખો દિવસ યજ્ઞ થાય અને રાત્રે સંત નિવાસમાં લવકુશ રામાયણની કથા કરે. મોટા મોટા ઋષિઓ મહાત્માઓ કથા સાંભળવા બેસે છે. કથામાં બહુ આનંદ આવે. રામચંદ્રજીના કાને વાર્તા ગઈ છે. સંત નિવાસમાં રાત્રે રોજ કથા થાય. વાલ્મીકી ઋષિના કોઈ શિષ્ય છે, બાળક છે અને કથા બહુ સુંદર કરે છે. તે લવકુશને સભામાં બોલાવી છે. મારે કથા સાંભળવી છે. કથાનું મુખ્ય પીઠ શ્રી અયોધ્યા છે. કથાનો આરંભ શ્રી અયોધ્યાજીથી થયો છે. સત્યયુગમાં વધારે કથાઓ થતી નહોતી. સત્યયુગમાં બધા ધ્યાન કરતા, ધ્યાન ધારણામાં સ્થળમાં રહેતા. કથાનો આરંભ ત્રેતા યુગથી થયો છે અને તે ત્રેતા યુગમાં પણ શ્રી રામચંદ્રજીના દરબારમાં શ્રી અયોધ્યાજીમાં રામચંદ્રજીના બે બાળકો રામજીના સન્મુખ કથા કરે અને બાળક જયારે કથા કરે ત્યારે કથાના આરંભમાં એવું બોલતા હતા, એક મહાન પતિવ્રતા સ્ત્રીની અમે કથા કરીએ છીએ. રામાયણમાં રામની કથા નથી, રામાયણમાં શ્રી સીતામાનું ચરિત્ર છે. કૃષ્ણ રામાયણમ કાવ્યમ શ્રી સીતાયાસ ચરિતમ મહત. રામાયણમાં સીતાજીનું ચરિત્ર છે. રામાયણમાંથી શ્રી સીતાજીનું ચરિત્ર કાઢી નાખો તો રામાયણમાં વિશેષ રામ જ નથી. એક મહાન પતિવ્રતા સ્ત્રીની અમે કથા કરી. રામચંદ્રજીને જયારે શ્રી સીતાજીનો વિયોગ થયો ત્યારે સીતાજીના વિયોગમાં શ્રી સીતાજીના એક એક સદગુણોની કથા સાંભળે છે. કથામાં બહુ આનંદ આવે.
સન્મુખ રામ કથા કરે છે. અયોધ્યાની પ્રજા કથા સાંભળે છે. અયોધ્યામાં જે વૃદ્ધ લોકો હતા એ લવ કુશને વારંવાર તાકી તાકીને નિહાળે, આ કોના બાળક હશે, આ કેવું બોલે છે. કેટલાક ને થોડી શંકા થાય, રામ લક્ષ્મણ નાના હતા ને ત્યારે આવાજ દેખાતા હતા, આ કોણ હશે. કથામાં બહુ આનંદ. રામાયણમાં લખ્યું છે લવ કુશે રામચંદ્રજીના દરબારમાં 24 દિવસ રામાયણની કથા કરી, એવું લખ્યું છે. મોટા મોટા ઋષિઓ કથા સાંભળવા બેસતા, રામ કથા સાંભળવા બેસે છે, અયોધ્યાની પ્રજા કથા સાંભળે છે, બધાને આનંદ થાય. લક્ષ્મણજી સાથે રામ વાતો કરે છે. લક્ષ્મણ, આ બાળકોને જોતા મને તૃપ્તિ થતી નથી, મને થાય છે આખો દિવસ એમને જોયા જ કરું, કેવું સુંદર બોલે. લક્ષ્મણ, મારા હૃદયમાં એવો ભાવ જાગે છે, આ બાળકોને હું શાંતિ સાથે, આવો પ્રેમ કેમ થાય છે. લક્ષ્મણ, મેં એમની કથા સાંભળી છે, મારે એમનું સન્માન કરવું છે. આજે સભામાં લવકુશનું સન્માન થવાનું છે. સુંદર વસ્ત્રો આભૂષણો લવકુશનું સન્માન કરવાનું છે. લવકુશ સભામાં બોલ્યા છે, અમારા ગુરુદેવની આજ્ઞા છે કથા કરો, પણ કોઈ આપે તે લેશો નહીં, અમે લેતા નથી. ગુરુદેવની આજ્ઞા અનુસાર અમે કથા કરીએ. અમે વનમાં તપશ્ચર્યા કરીએ છીએ, અમે અન્ન પણ ખાતા નથી. બહુ ભૂખ લાગે ત્યારે અમે ફલાહાર કરીએ છીએ, અમે ફલાહારી સાધુ છીએ. અમે અન્ન પણ ખાતા નથી. 5 વર્ષના બાળકો બોલ્યા છે અમે ફલાહાર કરીએ છીએ, અમે વનમાં તપશ્ચર્યા કરીએ છીએ. અમારા ગુરુદેવની આજ્ઞા છે કથા કરો, પણ કોઈ આપે તે લેશો નહીં. અમે તો અન્નનો પણ ત્યાગ કર્યો છે. આવા વસ્ત્રો આભૂષણો અમે કેવી રીતે ધારણ કરીએ? આવા વસ્ત્રો તો અમારા જેવા વિલાસી રાજાઓ ધારણ કરે, વિલાસી લોકો આવા વસ્ત્રો પહેરે. અમે વનમાં તપશ્ચર્યા કરીએ છીએ. રામચંદ્રજીએ નીચું જોયું, આ કેવું બોલે છે. આ કે છે અમે અન્ન પણ લેતા નથી, અમે વનમાં તપશ્ચર્યા કરીએ છીએ. આ વસ્ત્રો આભૂષણો તમારી પાસે જ રાખીશું, અમારાથી લેવાય નહીં. અમે તપસ્વી છીએ. આવા વસ્ત્રો વિલાસી લોકો પહેરે. રામચંદ્રજીને આશ્ચર્ય, લક્ષ્મણ કેવું બોલે છે. લક્ષ્મણ, આ બાળકોના માતા પિતા કોણ હશે? મને જાણવાની ખૂબ ઈચ્છા થાય. એમના માતા પિતા કોણ છે? એમનો પરિચય જાણવો છે. લક્ષ્મણ, એમને ખોટું લાગે નહીં, બહુ વિનયથી વિવેકથી પૂછે એમના માતા પિતા કોણ છે. ત્યારે સભામાં લક્ષ્મણજીએ પૂછ્યું છે, તમારી કથા સાંભળીને રાજા રામ બહુ પ્રસન્ન થયા છે. અયોધ્યાની પ્રજાને બહુ આનંદ થયો છે, બધા રાજી થયા છે, બધાને તમારો પરિચય જાણવાની ઈચ્છા છે. આપ કોણ છો? ત્યારે લવકુશ બોલ્યા છે, અમે વાલ્મીકી ઋષિના શિષ્યો છીએ. વાલ્મીકી ઋષિ અમારા ગુરુદેવ છે. લક્ષ્મણજીએ પૂછ્યું છે, વાલ્મીકી ઋષિના શિષ્ય છો એ તો બધા જાણે છે. રાજા રામની બહુ ઈચ્છા છે, બધાને જાણવાની ભાવના છે. તમારા માતા પિતા કોણ છે? તે પરિચય જાણવાની બહુ ઈચ્છા છે. સભામાં આવો પ્રશ્ન ત્યારે લવકુશે જવાબ આપ્યો છે, સનાતન ધર્મની એ મર્યાદા છે,
જે ઘર છોડીને વનમાં તપ કરે એને ઘરનું સ્મરણ કરાવે એને પાપ લાગે. જેને ઘરનો ત્યાગ કર્યો છે એને કોઈ દિવસ ઘરનું સ્મરણ કરાવવું નહીં. અમે ઘર છોડીને વનમાં તપ કરીએ છીએ. સાધુને, સંન્યાસીને, તપસ્વીને, બ્રહ્મચારીને માતા પિતાનો પરિચય પૂછવો નહીં. જે ઘરનો ત્યાગ કરીને વનમાં તપશ્ચર્યા કરે છે એને કોઈ ઘરનું સ્મરણ કરાવે તો એને પાપ લાગે. રાજા રામ ધર્મ તત્વને જાણે છે છતાં હું કેમ પૂછે છે? અમારા માતા પિતા ગમે તે હશે તે રાજા રામને જાણવાની શી જરૂર છે? રામચંદ્રજીએ લવકુશ બાળક છે, જાણતા નથી કે રાજા રામ કોણ છે. રાજ્યાભિષેક સુધી રામાયણની કથા કરી છે. રામચંદ્રજીએ કહ્યું છે રાજ્યાભિષેક થયા પછી જે રામ કથા થઈ છે આગળનું રામાયણ સાંભળવાની બહુ ઈચ્છા છે. લવકુશે જવાબ આપ્યો છે અમારા ગુરુદેવની એવી આજ્ઞા છે રામાયણની કથા તો રાજ્યાભિષેક સુધી જ થાય. રાજ્યાભિષેક પછીનું રામચરિત્ર અમે વર્ણન કરતા નથી. રામ પૂછે છે કે રાજ્યાભિષેક પછીનું રામચરિત્ર તમે કેમ વર્ણન કરતા? લવકુશ જાણે નહીં કે રામ કોણ છે. લવકુશે તો સભામાં જવાબ આપ્યો છે રાજ્યાભિષેક થયા પછી શ્રી રામ અતિ નિષ્ઠુર થયા છે અને તેથી અમારા ગુરુદેવે કહ્યું છે અતિ નિષ્ઠુર ની કથા ન કરો. રામ અતિ નિષ્ઠુર છે. અતિ નિષ્ઠુર ની કથા કોણ કરે? રાજ્યાભિષેક થયા પછી રામ કોમળ નથી, અતિ નિષ્ઠુર છે. સભામાં લવકુશ આવું બોલ્યા છે. રામજીએ નીચું ખરું બોલ્યું હું અતિ નિષ્ઠુર છું. લવકુશ વાલ્મીકી ઋષિ સાથે આશ્રમમાં આવ્યા છે. રાજ્યાભિષેક સુધી જ રામાયણની કથા. 5 વર્ષના બાળકો છે, દોડતા ગયા છે. શ્રી સીતામાને સાષ્ટાંગ વંદન કરે છે. શ્રી સીતામાએ બાળકોને ઉઠાવ્યા અને છાતી સાથે ચડે. બાળકો બોલે છે માં અમે ગુરુજી સાથે યજ્ઞમાં ગયા હતા. માં એક મોટો રાજા છે એનું નામ રામ રાજા અને તે રામ રાજા યજ્ઞ કરે છે એ યજ્ઞમાં અમે ગયા. શ્રી સીતાજીએ તે સાંભળ્યું. સીતાજીને થોડી શંકા. શ્રી સીતાજી વિચાર કરે છે પત્ની વિના યજ્ઞ થતો નથી. હું તો અહીંયા છું એ યજ્ઞ કેવી રીતે કરીશ? શ્રી સીતામાના મનમાં શંકા થઈ મારો ત્યાગ કર્યા પછી પ્રભુએ કોઈ રાજકન્યા સાથે બીજું લગ્ન કર્યું છે એવું લાગે છે. પત્ની વિના યજ્ઞ થાય નહીં. એમની સાથે કોઈ પત્ની છે તેથી તો યજ્ઞ કરે છે. સીતામાને શંકા થઈ પ્રભુએ કોઈ રાજકન્યા સાથે બીજું લગ્ન કર્યું છે મારો ત્યાગ કર્યો. પ્રભુએ બીજું લગ્ન કર્યું છે આ વિચાર મનમાં આવ્યો. વ્યાકુળ થઈને શ્રી સીતામાં રડવા લાગ્યા. મારો ત્યાગ કર્યો. કોઈ રાજકન્યા સાથે એમનું બીજું લગ્ન થયું છે. એમની સાથે કોઈ પત્ની છે. શ્રી સીતામાં રડે છે અને જયારે શ્રી સીતાજી રડવા લાગ્યા બાળકોને પણ દુઃખ થયું. મારી માં કેમ? મારી માને શું થાય છે?
બધા જ રડે છે. વાલ્મીકી ઋષિએ થઈ લીધા બાળકોના કાનમાં કહ્યું છે, સમજાવે છે, તમે જોયું છે, તમે કેમ બોલતા નથી? એવું બોલો કે રાજા રામ જયારે યજ્ઞ કરવા બેસે છે ત્યારે સુવર્ણ મૂર્તિ સીતાજીને સાથે રાખીને યજ્ઞ કરે. તમે સુવર્ણ મૂર્તિના દર્શન કર્યા છે, તમે એવું બોલો સુવર્ણ મૂર્તિ સીતાજીને સાથે રાખી. લવ સીતા માને સમજાવે છે, માં રાજા રામ જયારે યજ્ઞ કરવા બેસે છે અને ત્યારે એક સોનાની મૂર્તિ સાથે રાખે છે. એ મૂર્તિ બરાબર તારા જેવી દેખાય. મને એવું થયું મારી માં રાજા રામ સાથે બેઠી છે, તારી જ મૂર્તિ છે. રાજા રામ તારી મૂર્તિ સાથે કેમ રાખે?